નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 બાર મેથ્સ સ્વાધ્યાય 2.2નો પહેલો એક્ઝામ્પલ. બરાબર. તો અહીં 3 sin inverse x sin inverse 3x minus 4 sin cube x. તો આને આપણે લઈને આપણે ડાબી સાઈડ લઈને આપણે ગણી શકીએ. બરાબર. તો લઈ લઈએ આપણે જવાબમાં શું છે? sin inverse 3x minus 4x cube. બરાબર. તો અહીં x આપણે ધારવાનું છે. x એવો ધારીશું, બહાર સાઇન ઇનવર્સ છે તો x એવું વસ્તુ ધારીશું કે અંડર સૂત્ર બનશે સાઇનમાં. બરાબર. તે આપણે યાદ રાખવું પડશે. તો x બરાબર શું આપણે ધારીશું? સાઇન થીટા. બરાબર. છેલ્લે લાસ્ટમાં થીટા બરાબર વેલ્યુ મૂકવાની આવશે. બરાબર. તો સાઇન આ બાજુ જાય તો શું થશે? સાઇન ઇનવર્સ x બરાબર થીટા. આ લાસ્ટમાં વેલ્યુ મૂકવાની આવશે. ચાલો, x બરાબર આપણે શું ધારીશું? સાઇન થીટા ધાર્યું. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બધાને ખબર છે આ વસ્તુ? સૂત્ર શું થાય? સાઇન 3 સાઇન થીટા 4 સાઇન ક્યુબ થીટા. સૂત્ર આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં ભણેલા, સાઇન 3 થીટા. બરાબર. ચાલો, હવે સાઇન ઇનવર્સ નીકળી જાય ક્યારે? થીટા 3 થીટા એ કોની અંદર હોવું જોઈએ? 3 થીટા કોની અંદર હોવું જોઈએ? π/2 to -π/2. આ બે ચરણમાં હોવું જોઈએ 3 થીટા. તો આપણે અહીંયા લખી શકીએ 3 થીટા. બરાબર. 3 સાઇન નીકળી એને લખી શકીએ 3 થીટા. અને થીટા બરાબર આપણે અહીંયા છે શું લખી શકીએ? સાઇન ઇનવર્સ x. તો આ થઈ ગયું આપણું ડાબા. બરાબર. તો હવે આપણે આપણને અસમતા આપેલી છે, આ જ મેઇન છે. x સભ્ય આપેલું છે, આપણને સાઈડમાં બતાવી દેવાનું અથવા તો નીચે બતાવી દેવાનું. 1/2 - 1/2 એટલે 1/2 આ -1/2 આ પ્લસ લેસ દેન x, અને આપણે આ રીતે લખી કરવાનું. બરાબર. જો 3 થીટા આ બેની અંદર π/2 to -π/2 ની અંદર હોવું જોઈએ. તેના માટે આપણને અસમતા આપેલી છે તો અસમતા બતાવવાની છે. -1/2 બાજુ હોય તો એની સંખ્યા બાજુ હોય. -1/2 લેસ દેન x લેસ દેન 1/2. બરાબર. ચાલો, હવે x બરાબર શું ધરેલું છે આપણે? સાઇન થીટા. તો આપણે લખીએ સાઇન થીટા. બરાબર. તો સાઇન -1/2 ક્યાં આગળ થાય? સાઇન -π/6. બરાબર. -π/6 અને આ સાઇન π/6. માઇનસ સાઇન અયુગ્મ વિધેય માઇનસ આગળ આવી જાય, π/6 એમ લખી દેવું ચાલે. અથવા તો આમાં સાઇન આમાં સાઇન આમાં સાઇન, એ સાઇન આપણે કરવું હોય તો કાઢી શકીએ. બરાબર. કારણ કે આપણને જોઈએ છે સાઇન ઉડાવી દેવાનું. આપણને જોઈએ છે થીટા વચ્ચે. ચાલો, થીટાની સાથે કયો ગુણેલો છે? 3. તો બધાને પ્રોસેસ કરીએ તો 3 વડે ગુણવાનું. 3π/6 લેસ દેન 3 થીટા લેસ દેન 3π/6. તો કેટલા થશે? π/2 લેસ દેન 3 થીટા લેસ દેન π/2. આ આવી જાય એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અસમતા આપેલી છે તો 3 થીટા એ π/2 to -π/2 ની અંદર આવી જાય એટલે આપણે સાઈનને કરી દેવાનું. 3 થીટા બરાબર છે જ. એ પ્રમાણે વ્યવસ્થિત આ તમારે અસમતા બતાવવાની છે. બરાબર. બીજું એક્ઝામ્પલ બતાવું તો વધારે ખ્યાલ આવશે. બરાબર. આ ધારવાનું આપણે યાદ રાખવું પડશે. x બરાબર અહીંયા શું લેવાનું છે? સાઇન થીટા. સાઇન ઇનવર્સ સાઇન આ બાજુ આટલો ભાગ બહાર હવે પેલી સાઈડ જાય તો સાઇન ઇનવર્સ x બરાબર થીટા. નિયમ જ છે. 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ સાઇન 3 થીટા. અહીંથી અસમતા ગણવાની તકલીફ પડે તો સાઇન આપણે અહીંયા ડાયરેક્ટ પણ લખવું એટલે લખી શકાય, પણ ઘણામાં બીજામાં કોઈમાં માઇનસ પર આવે અથવા થીટા બદલવું પણ પડશે. બરાબર. 3 થીટા. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x. તો આ ડબ્બા બરાબર આપણો આન્સર આવી ગયો. અસમતામાં જરાક ખ્યાલ રાખવાનું છે. -1/2 લેસ દેન x લેસ દેન 1. x બરાબર શું ધારેલું છે? સાઇન થીટા. બરાબર. તો સાઇન થીટા સાઇન -1/2 ક્યાં આગળ થાય? -π/6 અને સાઇન 1/2 ક્યાં આગળ થાય? π/6. તો સાઇન બધા કરી દેવાનું. -π/6 થીટા લેસ દેન π/6. તો અહીંયા આપણે કેટલા જોઈએ? થીટા 3 જોઈએ. તો બધા પદને 3 વડે ગુણવાનો. 3 થીટા આવી જાય તો આ આપણને મળી ગયું અંદર. બરાબર. ઓકે. બીજો એક્ઝામ્પલ જોઈ લેજે. 3 cos ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 4x³ - 3x. બરાબર. તો અહીં આપણે એ જ પ્રમાણે આ લેશો ડાબા બરાબર તો પ્રોસેસ કરવાની ખ્યાલ જ નહીં આવશે. તો આપણે જવાબ લઈ લઈએ. cos ઇનવર્સ 4x³ 3x. તમને ખ્યાલ આવી જશે કે x બરાબર શું ધરવાનું?
અહીંયા કોસ ઇન્વર્સ છે, કોસનું સૂત્ર બનવું જોઈએ, તો એ પ્રમાણે એક્સ બરાબર શું ધારીશું, કોસ થીટા. કોસ આ બાજુ જાય, ફક્ત કોસ, તો કોસ ઇન્વર્સ એક્સ બરાબર થીટા. આ લાસ્ટમાં આપણને આન્સર કિંમત મૂકવા થશે. બરાબર, કોસ ઇન્વર્સ 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. બરાબર, ચાલો તો કોસ ઇન્વર્સ, તો આ કયું સૂત્ર બનશે, 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા, કોસ 3 થીટા. બરાબર, કોસ ઇન્વર્સ ક્યારે નીકળે, કોસનું આપણે 0 to π ની અંદર જો આવી જાય તો આપણે અહીંયા લખીશું આપણે 3 થીટા. કોસ ઇન્વર્સ કોસ નીકળી જાય, આની અંદર આવું છે, એના માટે આપણને આ શબ્દ બતાવવાની છે. બરાબર, અને થીટા બરાબર આપણે અહીંયા લખેલું છે કોસ ઇન્વર્સ એક્સ, તો આપણે એ પ્રમાણે ડાબા આવી જાય. ઓકે, ચાલો અસમતા જોઈ લો. અસમતા આપણને આપેલી છે 1/2 લેસ ધેન એક્સ લેસ ધેન 1. બરાબર, એક્સ બરાબર શું ધારેલું છે, કોસ થીટા, તો એ આપણે કોસ થીટા મૂકી દેવાનું અહીંયા 1. હા ચાલો, કોસ 1 કાં આગળ થાય, કોસ 0. આપણે વિચારવાનું કોસ 1/2 કાં આગળ થાય, કોસ પાઈ બાય 1/2 3. કાં આગળ થાય, પાઈ બાય 3. કોસ 60 1/2 કોસ 0. હવે જ્યારે આપણે કોસ કાઢીએ, અહીંયા કોસ કાઢીએ તો આઉટ હશે, પાઈ બાય 3 થીટા લેસ ધેન 0. તો હવે આ 60 ડિગ્રી છે અને 0, 60 કરતાં 0 મોટો પોસિબલ, બરાબર ના પોસિબલ નથી ને, તો આ નહીં લખી શકાય, કારણ કે કોસ એ ઘટતું વિધેય છે. કોસ પહેલા ચરણમાં ઘટતું વિધેય છે. બરાબર, જો હોય તો જોઈ લો, 1 0 0 1 સમજાવેલું છે, કોસ સાઇન અને આ કોસ સાઇન. કોસ એ 1 થી કાં આગળ જાય, 0 આગળ, એટલે કોસ ઘટતું વિધેય, સંખ્યા ઘટી જાય. એટલે આ આપણે લખવા પહેલા વિચારવાનું, આ બાજુ 0 લખી દેવાનું, થીટા લખી દેવાનું, આ બાજુ પાઈ બાય 3. કોસ કરે ને તો પાઈ બાય 3 આ બાજુ નહીં લખાય, 0 કરતાં પાઈ બાય 3 મોટો છે. ચાલો, હવે અહીંયા 3 થીટા છે, થીટાને કેટલા વડે ગુણેલા છે, 3, તો બધા પટને 3 વડે ગુણશું. 3 થીટા પ્રોસેસ થાય તો બધાને પ્રોસેસ થશે, તો 0 લેસ ધેન 3 થીટા લેસ ધેન 5 આવી ગયું. જોઈ લો. બરાબર, કોસ ઇન્વર્સ 0 થી π ની અંદર આવી જાય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ 3 થીટા. થીટા બરાબર કોસ ઇન્વર્સ. અસમતા આપી દે તો અસમતા દર્શાવો. બરાબર, ઓકે, વ્યવસ્થિત નોટબુકમાં ઉતારી દો. કોસ એ કયું વિધેય છે, ઘટતું વિધેય. કોસ એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય. કોસ એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. ચલો, ત્રીજો એક્ઝામ્પલ સાબિત કરવાનું છે. બરાબર, આમાં જબ આ tan ઇન્વર્સ 1/2 છે, આ બે વસ્તુ છે, તો આપણે અહીંયા ડાબા બરાબર લઈશું. ડાબા બરાબર tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24. બરાબર, ચાલો, tan ઇન્વર્સ x અને x ગણીશું tan ઇન્વર્સ y. આપણી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર શું છે, સૂત્રો મોરે કરે, x વત્તા y. અહીંયા વત્તા હોય તો ઉપર વત્તા, નીચે શું આવશે, 1 માઇનસ xy. તો આપણી પાસે આ સૂત્ર છે, tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y. tan ઇન્વર્સ x વત્તા y ઓપન 1 માઇનસ xy. તો આને x ગણીશું આપણે. બરાબર, અહીંયા દેખાડે થોડુંક મોટું લખો, 2/11 વત્તા tan ઇન્વર્સ 7/24. ચાલો, તો સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ આ x અને આ y 2/11 વત્તા 7/24. બરાબર, તો 1 માઇનસ 2/11 અને 7/24. ઓકે, આ રીતે tan ઇન્વર્સ. બરાબર, 27. બરાબર, 27. ચાલો, અહીં 24 દુ 48 વત્તા 11 સદામ 77 છેદમાં 24 ગુણ્યા 11. શું કરવાનું, લસા 24 ગુણ્યા 11 કેટલા, 264. ચાલો, લસા એ રીતે સેમ થશે, 24 ગુણ્યા 11 264, 7 દુ 14.
ચાલો 266 ડાયરેક્ટ પણ તમને ચિહ્નો છે સરખો આવશે, ઉડાઈ શકીએ. બરાબર. ચાલો તો એ પ્રમાણે તમારે કેલ્શિયમ જ કરી દેવાનું. 48 + 77 બરાબર કેટલા થશે? tan ઇનવર્સ 125. બરાબર. ચિહ્નો છે ઉડી ગયા. 64 અહીંયા માઇનસ છે. બરાબર. ચાલો 14 કરશો તો કેટલા જશે? 250. 250. હવે બોલો tan ઇનવર્સ કેટલા થશે? 125 ભાગ્યા 250 1/2. તો જવાબ આવી ગયો tan ઇનવર્સ 1/2 જવાબ. ઓકે, જોઈ લેજો જરાક આમાં ધ્યાનથી. અહીંયા આપણે આ x છે, આ y છે, tan ઇનવર્સ x + y, tan ઇનવર્સ x + y 1 - xy. બરાબર. તો અહીંયા 24 દુ 48, 11 7 77, 24 ગુણ્યા 264, છેદનો છેદ ઉડી જવાનો બંને. 24 ગુણ્યા 264, 264 અહીંયા 24 ગુણ્યા 11 200 1/3 ગુણાશે, -7 દુ 14. એ પ્રમાણે આ ગણી શકે. ઓકે. Example 4. બરાબર. ચાલો 2 tan ઇનવર્સ 1/2. અહીંયા થોડુંક અલગ આવ્યું છે. 2 tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/x. તો આપણે પહેલાંનો ડાબા લઈ લઈએ. બરાબર. 2 tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7. ચાલો તો આ આપણી પાસે સૂત્ર છે જ. ગુણધર્મ નંબર 6માં મેં કરાવેલું છે. 2 tan ઇનવર્સ x. આ સૂત્ર છે જ. 2 tan ઇનવર્સ x સૂત્ર શું થશે? 2 tan ઇનવર્સ 2 tan ઇનવર્સ x નું tan ઇનવર્સ 2x 1 - x². આ સૂત્ર છે તો આગળથી તું આપણો નીકળી જશે. બરાબર. તો એ પ્રમાણે જોજો શું થશે? tan ઇનવર્સ 2x. x કોણ છે? 1/2. તો 2 1/2 છેદમાં 1 - 1/2 નો વર્ગ. બરાબર. પ્લસ 1/7. ચાલો tan ઇનવર્સ 2 2 કેન્સલ 1. ચાલો આ કેટલા થશે? 1 - 1/4 પ્લસ tan ઇનવર્સ 1/7 tan ઇનવર્સ. ચાલો આ 4 × 4 અને છેદનો છેદ ક્યાં જવાનો? 4 ઉપર જવાનો ને. 4 × 4 તો 4 - 3 છેદમાં 4 છે. મેં ડાયરેક્ટ ઉપર લખ્યો છે. tan ઇનવર્સ 1/7. ચાલો તો tan ઇનવર્સ 4/1. તો ભૂલ કરી છે. 4 - 1 સોરી. અહીંયા 4 - 4 × 4 4 - 1 3 પ્લસ tan ઇનવર્સ 1/7. ચાલો પેલું સ્વરૂપ થઈ ગયું. tan ઇનવર્સ x + tan ઇનવર્સ y સ્વરૂપ થઈ ગયું. આ બરાબર. આ સૂત્ર લખેલું જ છે. અહીંયાથી આપણે લખીએ tan ઇનવર્સ ચાલો x 4/3 પ્લસ 1/7. આમાં શોર્ટ ટેકનિક પર આપી છે પણ અત્યારે આપણે શોર્ટ કરવું નહીં, કારણ કે આપણે સૂત્ર યાદ રાખવાનું છે. એ પ્રમાણે ચાલો ફરી સાદું રૂપાયું. બેઝિક 7 ચોક 28 3 એકુ 3 છેદમાં કેટલા બચે? એ છેદમાં લખવાની જરૂર ખરી. 7 તારીખ 21 લખવું હોય તો લખજો, ના લખવું હોય તો છેદ ઉડી જવાનું છે. 7 તારીખ 21 લસા 21 એકુ 21 4 એકુ 4 21 ઉડી જશે. tan ઇનવર્સ શું થવાનું? આ 31 અને આ -17 જવાબ. હવે આન્સર જોઈ લો. આ બે સૂત્રો ઉપયોગ થયા છે. પહેલા 2 tan ઇનવર્સ 1/2 આ બીજી રીતે પણ થાય છે પણ આ આપણને શોર્ટ પડશે. 2 tan ઇનવર્સ 1/2 આપણને અહીંયા tan માં જ જોઈએ સૂત્ર. તો tan ઇનવર્સ 2x 1 - x². આના ઘણા બધા છે. sin ઇનવર્સમાં પણ છે, cos ઇનવર્સમાં છે. બરાબર. અને પહેલામાં પણ છે. તો આપણે tan માં 2x 1 - x². ત્યારબાદ આ સૂત્રો ઉપયોગ કર્યો. બરાબર. tan ઇનવર્સ x + y tan ઇનવર્સ x + y 1 - xy. ઓકે.
ચાલો એક્ઝામ્પલ 5 tan inverse 1 minus x square minus 1 upon x 1 પ્લસ છે બરાબર. ચાલો તો એમાં આપણે x ધરવાનું છે તો અહીં 1 પ્લસ એક્સ સ્ક્વેર છે તો x ત્રિકોણમિતિ કયો વિધેય આપણે ઢાળીએ તો આપણે એક સૂત્ર બને 1x સ્ક્વેર છે તો 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા સૂત્ર છે કોઈ નથી તો x ની જગ્યાએ બીજું કઈ ધારીએ આપણે cos સ્ક્વેર થીટા 1 પ્લસ cos સ્ક્વેર થીટાનું સૂત્ર છે અમારે બરાબર. એટલે વારાફરતી 1 પ્લસ એક્સ સ્ક્વેર થીટા બરાબર છે નથી બરાબર. તો એ પ્રમાણે આપણે યાદ રાખવાનું બરાબર. તો અહીંયા આપણે tan ધારીએ x બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા આપણને ખબર છે કયું sec સ્ક્વેર થીટા બરાબર. તો હંમેશા યાદ રાખજો વત્તા આવે 1 પ્લસ એક્સ સ્ક્વેર આવે કે એક્સ સ્ક્વેર વત્તા 1 આવે 1 પ્લસ એક્સ સ્ક્વેર આવે કે એક્સ સ્ક્વેર વત્તા 1 આવે બેઉ માટે પોસિબિલિટી માટે x બરાબર શું ધારવાનું tan બરાબર. કે 10મા ધોરણનું સૂત્ર આપણને ખબર છે x બરાબર શું ધારવાનું tan થીટા બરાબર. તો અને આ સ્ટેપ લખી દેવાનું tan ઇન્વર્સ x બરાબર થીટા. ઓકે બરાબર દેખાય છે. ચાલો ધારીએ આપણે યાદ રાખવાનું છે વટ્ટામાં શું ધરવાનું છે tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 પ્લસ અને કાઉન્સ કરવો હોય તો કરી શકે બરાબર. tan સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન tan થીટા બરાબર. સૂત્ર કયું બનવાનું tan ઇન્વર્સ 1 પ્લસ એટલે sec સ્ક્વેર થીટા આપણને અસમતા જેવું કંઈ આપેલું છે નથી tan થીટા બરાબર. tan ઇન્વર્સ ચાલો sec સ્ક્વેર 2 વર્ગમૂળ નીકળી જશે તો sec થીટા માઇનસ 1 tan થીટા. હવે આપણે આ tan ઇન્વર્સ આ 12મા માટેનું છે અહીંયા બેઝિક 11મું ધોરણ 10મું ધોરણનું બેઝિક સાદ રૂપ આવી ગયું sin આ sec છે તો 1 upon cos તો આ એ પ્રમાણે શું થશે એનું આપણે સાદ રૂપ આપી દઈએ tan ઇન્વર્સ sec નું 1 upon cos થીટા માઇનસ 1 tan નું sin થીટા upon cos થીટા બરાબર. tan ઇન્વર્સ 1 માઇનસ cos થીટા cos ઉડી જશે cos થીટા બરાબર. આ cos ઉડી જવાનું ચાલો શું બનવાનું 1 માઇનસ cos થીટા upon sin થીટા. ચાલો અહીંયાથી હવે જોઈ શકે તમે અહીંથી કઈ વસ્તુ યાદ રાખવાના બરાબર. સેપરેટ આપવું હોય આપી શકે 1 upon sin cos upon sin tan ત્યારબાદ અંદર 12 tan ઇન્વર્સ છે પછી બરાબર. એ પ્રમાણે ફરી પાછું ચેન્જ કરવું પડશે તો અહીં 1 માઇનસ એક્સ સ્ક્વેર છે બરાબર 1 માઇનસ cos થીટા છે તો યાદ કરો સૂત્ર 1 માઇનસ cos 2 થીટા 2 sin સ્ક્વેર થીટા બાય 2 બરાબર. 1 માઇનસ છે અહીંયા 1 માઇનસ cos 2 થીટા 2 sin સ્ક્વેર થીટા અને sin થીટા બરાબર આપણને ખબર છે 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. આ બે સૂત્ર દેખાય છે ને બરાબર. એ પ્રમાણે તો 1 માઇનસ cos 2 થીટા બરાબર. ચાલો 1 માઇનસ cos થીટા સોરી થીટાનું સૂત્ર બરાબર. તો અહીંયા આપણે લખીએ 2 sin સ્ક્વેર થીટા બાય 2 અહીંયા લખીશું 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2 બરાબર. 2 2 કેન્સલ એક cos કેન્સલ બચે કયું sin upon cos એટલે sin upon cos બચ્યું એટલે શું બચ્યું tan થીટા બાય 2. ચાલો tan ઇન્વર્સ નીકળી જાય થીટા બાય 2 આપણને અસમતા કઈ આપેલી નથી જે અસમતા આપણે દર્શાવી. ચાલો થીટા બાય 2 આવ્યું તો 1/2 થીટા તો આપણી પાસે થીટા બરાબર કેટલા છે ધારેલા બરાબર tan ઇન્વર્સ x. આન્સર ચેક કરી લો છે બરાબર tan ઇન્વર્સ x તમારી પાસે બુકની હશે 1/2 tan ઇન્વર્સ x ઉપર દેખાશે તો ઉપર લખીએ બરાબર. ચાલો છેવટે પૂછ્યું આપણું અહીંયા tan ઇન્વર્સ x tan ઇન્વર્સ tan એટલે થીટા બાય 2 બરાબર.
1/2 થીટા. થીટા બરાબર ધારેલું છે આપણે tan ઇન્વર્સ x. જો અહીંયા 12મા ધોરણનું તમારે વિચારવાનું આ જ છે 1 + x. x બરાબર શું ધરવાનું તે આપણે વિચારવાનું tan. એટલે કે 1 + x² વર્ગમૂળમાંથી બહાર નીકળવું છે એટલે 1 + ત્રિકોણમિતિ વિધેય tan ધારો ને તો જ 1 + tan² sec² છે. વર્ગમૂળ 2 ને 2 નીકળી જશે, બચશે sec થીટા. sec થીટાને આપણે પહેલામાં બદલ્યું છે, બરાબર. શામાં બદલ્યું? 1/cos. સદરૂપ આપ્યું, ડાયરેક્ટ પણ આ સ્ટેપ લખવો હોય તો લખી શકાય, બરાબર. આ cos ઉડાઈને, બરાબર. 1 - cos થીટા, cos ઉડી જાય. ત્યારબાદ આપણે અહીંયાથી વિચારવાનું આ સૂત્ર 1 - cos થીટા 2 sin² θ/2, બરાબર. sin થીટા એ પ્રમાણે, બરાબર છે. ઓકે, તો સ્ક્રીનશોટ પાડીને ઉતારી દેવું. એક્ઝામ્પલ 6, tan ઇન્વર્સ 1 વર્ગમૂળમાં x² - 1. હવે x² - 1 છે, શું છે? x² - 1. તો ત્રિકોણમિતિ વિધેય આપણે કયો લઈએ? અહીંયા sin² - 1 લે. આનું સૂત્ર નથી, સૂત્ર છે 1 - sin² નું. cos² - 1 નું નથી, 1 - cos² નું છે. તો આપણે લઈ લઈએ tan tan² θ -1. એ બી સૂત્ર નથી, બરાબર. પરંતુ અહીંયા શું લઈએ? sec² θ -1, બરાબર. sec² θ -1 તો શું થશે? tan θ, બરાબર. આપણું સૂત્ર છે જ 10મા ધોરણમાં બી છે આ sec² θ -1 tan² θ. એટલે x² ની પાછળ -1 આવશે, જો વત્તા આવશે તો tan ધારવાનું, પણ x² -1 એમ કે તો આપણે શું ધારીશું? x બરાબર sec θ. બીજો કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય cosec આવશે. શું આવશે? cosec લેવો એટલે લઈ શકાય, sec લેવો એટલે લઈ શકાય. બે પહેલામાં આપણે ગયા, એના પછીના આગલા 5મા એક્ઝામ્પલમાં આપણે tan ધાર્યું, tan ની જગ્યાએ cot પણ ધારી શકાય, એટલે બે આવશે, બરાબર. અહીંયા શું ધારીશું આપણે? sec. તો x બરાબર sec θ, બરાબર. તો sec ઇન્વર્સ θ બરાબર sec ઇન્વર્સ x બરાબર θ. લાસ્ટમાં મૂકવા થશે. ચાલો લખીએ. tan ઇન્વર્સ 1 વર્ગમૂળમાં sec² θ -1 tan 1 વર્ગમૂળમાં tan² θ, બરાબર. tan² θ. ચાલો વર્ગમૂળ છે, tan નીકળી જશે તો 2 વર્ગમૂળ નીકળી જશે એટલે શું થશે? tan θ, બરાબર. ચાલો tan 1/tan એટલે શું થશે? cot θ. હવે આપણે આગળ 2.1માં આપણે શીખી ગયા છે વિધેય tan છે તો અહીંયા cot છે, તો એને બદલવું હોય તો શું થશે? બદલવા માટે શું લખવું પડશે? tan π/2 θ, બરાબર. આપણને અસમતા આપેલી છે, tan ઇન્વર્સ નીકળે છે, π/2 - θ છે. અસમતા શું આપેલી છે જોવો જી, માનાંક. આનો મિનિંગ 1 કરતાં મોટો અને -1 કરતાં નાનો. 1 કરતાં મોટો અને 1 કરતાં નાનો. તો અહીંયા મેં લખું sec θ. તો sec 1 ક્યાં આગળ થાય? sec 0 આગળ. અને sec θ x બરાબર અને -1 ક્યાં આગળ થાય? sec π, બરાબર. તો θ 0 θ π, બરાબર. θ π. તો θ સભ્ય શું આવશે? 0 અને π ની વચ્ચે, બરાબર. આ રીતે આ અસમતા થોડીક તમને ભારે લાગશે, બરાબર. તો આ નિયમ યાદ રાખજો. માનાંક x >= 1 હોય તો 1 કરતાં મોટો અને 1 કરતાં નાનો. અને આમ હશે તો તમારે ડાયરેક્ટ પણ લખી શકે -1 <x <1. આ લખી શકે. લેસ ધેન હોય તો -1 <x <1. પણ ગ્રેટર ધેન હોય તો 1 કરતાં મોટો અને -1 કરતાં નાનો. એ પ્રમાણે 0 કરતાં θ મોટો અને 0 કરતાં θ મોટો અને π કરતાં θ નાનો છે. તો આપણે θ ની આગળ શું આવ્યા? θ
થીટાની આગળ આપણે શું જોઈએ? π/2 માઇનસ થીટા, બરાબર? π/2 માઇનસ થીટા. તો બધાને π/2 માઇનસ, અહીંયા π/2 આપો, અહીંયા માઇનસ π/2 આપો, તો π/2 માઇનસ શું થશે? પાઈ. તો 2 × 2 માઇનસ 2π/2. તો કેટલા થશે? માઇનસ π/2. અહીંયા આપો π/2, બરાબર? π/2 માઇનસ આપો તો એ શું થશે? એ પ્રમાણે આપણે અહીં અસમતા તમને ના ખ્યાલ આવે તે બી વાંધો નહીં, પણ અસમતા જો આપેલી હશે તો આ દર્શાવવું પડશે. 3 માર્ક્સ માટે અસમતા આપણને લખવું પડશે. તો આ પ્રમાણે અસમતા છે. ફરી એકવાર જોઈ લો. માનાંક x 1 કરતાં 1 માનાંક x greater than equal to 1, તો 1 કરતાં મોટો x ને -1 કરતાં નાનો. આ નિયમ જ છે, બરાબર? x બરાબર શું ધારેલું છે આપણે? sec થીટા. x બરાબર sec થીટા ધારેલા છે. sec થીટા, sec 1 કાં આગળ થાય? 0 આગળ, ને sec પાઈ -1 આગળ. એ પ્રમાણે મેં લખી દીધું છે થીટા સભ્ય 0 અને પાઈ. પરંતુ આપણે π/2 માઇનસ થીટા સભ્ય લખવાના છે. તો અહીંયા તમારું એક્ઝેક્ટ આવી જશે π/2 અને માઇનસ π/2 અને π/2. નાની સંખ્યા આગળ લખાય અને મોટી સંખ્યા પાછળ લખાય તો આપણને ખબર છે. તો હવે અહીં 0 π/2, 0 સાથે π/2 માઇનસ આપીએ, બરાબર? એ પ્રમાણે તો એ π/2 થશે. અને અહીંયા π/2 માઇનસ પાઈ કરશો તો આ π/2 માઇનસ π/2 આવશે, બરાબર? એ અલગ લઈને બી જોવું હોય તો જોઈ શકીએ, પણ એ ડાયરેક્ટ આપણે લખી લેવાનું. તો આપણે લખી શકીએ π/2 માઇનસ થીટા. થીટા બરાબર કેટલા છે ધારેલા? sec ઇન્વર્સ x. આ આપણો આન્સર, બરાબર? અહીંયા ના ખ્યાલ આવે તો આવું બી કરી શકે. 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ, બરાબર? તો 0 કેટલા જોઈએ? માઇનસ એટલે અસમતા બદલાઈ જશે, માઇનસ પાઈ. ત્યારબાદ π/2 એડ કરવાના, પાઈ. તો અહીંયા π/2 થઈ જશે લેસ ધેન π/2 માઇનસ થીટા, અને આ થશે માઇનસ π/2. આ રીતે પણ લખવું એટલે લખી શકાય. જોઈ લઉં ફરી એકવાર. અસમતા તમને થોડીક ભારે પડશે. જો આ રીતે તમે અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો અહીંયા 0 થી અંદર પાઈ, આવું પણ લખવું હોય તો લખી શકાય. એ તમને બતાવી દઉં અહીંયા જ. ચાલો, તો થીટા 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ, બરાબર? આપણે લખી દીધું. આવું પણ લખીશ. અહીંયા કેટલા છે? થીટાની આગળ માઇનસ છે. જો બધાને માઇનસ આપશો તો અસમતા બદલાઈ જશે. માઇનસ પાઈ. ચાલો, હવે વત્તા π/2 પ્લસ 0 π/2 માઇનસ થીટા. π/2 ઉમેરો છે, બાદ નથી કર્યો, બરાબર? ઉમેરો છે. અહીંયા π/2 લેસ ધેન π/2 માઇનસ થીટા, અને આ કેટલા થશે? માઇનસ π/2. હવે જોઈ શકો આવી ગયો tan ઇન્વર્સ. આની અંદર π/2 ટુ માઇનસ π/2. આ પણ લખવું હોય તો લખી શકાય. ઓકે, અસમતા જ ભારે છે. તમને ધીરે ધીરે જો કરશો તો ખ્યાલ આવી જશે, બરાબર? 0 કરતાં મોટો થીટા અને પાઈ કરતાં નાનો, એ પ્રમાણે લખ્યું મેં. અહીંયા માઇનસ કેમ આપ્યું? અહીંયા માઇનસ છે. આપણે આ સ્વરૂપ π/2 માઇનસ થીટા બનાવવું છે, તો માઇનસ આપે તો અસમતા બદલાઈ જાય, બરાબર? તો અહીંયા π/2 બધાને ઉમેરી દેવાનું, કારણ કે આપણને π/2 વચ્ચે જોટા છે, બરાબર? તો π/2 માઇનસ π/2 એ પ્રમાણે આપણો આ ચરણ આવી જાય. આ tan ઇન્વર્સ કરવા માટે આપણી પાસે આ π/2 ટુ માઇનસ π/2 માં આવી જાય. અહીંયા આપણે π/2 માઇનસ થીટા લખી શકીએ. ઓકે, વ્યવસ્થિત ઉતારી દેવો છે સ્ક્રીનશોટ પાડીને. એક્ઝામ્પલ 7. tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ cos x 1 પ્લસ cos x, બરાબર? ચાલો, તો આપણે 1 માઇનસ cos x આપણી પાસે સૂત્ર છે 1 માઇનસ cos થીટા. યાદ કરો,
cos 2 થીટાનું છે આપણી પાસે, તો 1 માઇનસ એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એ જ પ્રમાણે 1 પ્લસ કોસ થીટાનું કયું છે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. બરાબર. તો આપણને ડિગ્રી ચેપ્ટર 11માં ધોરણનું ડિગ્રી ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 માઇનસ કોસ 2 થીટા એમ કે તો થીટા જ આવે, થીટા બાય 2 નહીં આવે. અહીંયા 2 થીટા એમ કે તો થીટા આવશે, પછી સિંગલ થીટા આવે તો થીટા બાય 2. તો એ પ્રમાણે આપણે લખી દઈએ અહીંયા શું થવાનું 2 સાઇન સ્ક્વેર આવી ગયું. બરાબર. સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 2 કેન્સલ થઈ જશે. સાઇન ઓપન કોસ શું થશે tan સ્ક્વેર થીટા બાય 2. tan ઇન્વર્સ શું થશે tan થીટા બાય 2. બરાબર. ચાલો tan ઇન્વર્સ tan થીટા બાય 2 છે. હા, થીટા બાય 2 લખી ગઈ અહીંયા x બાય 2 છે, x માં છે x બાય 2. ચાલો હવે આપણે અસમતા આપેલી છે આપણને 0 લેસ ધેન x લેસ ધેન, આ સિમ્પલ અસમતા બી શીખી જવું જોઈએ પહેલા. બરાબર. અહીંયા શું લેવાનું છે x બાય 2, તો આપણે નક્કી કરી શકીએ એટલે બધાના છેદમાં બાય 2 લેસ ધેન x બાય 2 પાઈ બાય 2. અસમતામાં પ્રોસેસ કરે, બાદબાકી કરે તો જો માઇનસ ગુણે તો અસમતા બદલાય. બાદબાકી કરશો કે સરવાળો કરશો તો અસમતા બદલાશે નહીં, કે ભાગ્યો તો અસમતા બદલાશે નહીં, પણ માઇનસ તું ભાગો એમ કે તો અસમતા બદલાશે. એટલે માઇનસ ગુણો બધાને તો અસમતા બદલાય. અહીંયા ભાગ્યું છે 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાઈ બાય 2. ચાલો tan ઇન્વર્સ કરવા માટે આપણને આચરણ આવી ગયું પાઈ બાય 2 ટુ માઇનસ પાઈ બાય 2 માં આવી જાય ને x બાય 2, એટલે આપણે લખી શકીએ. બરાબર. અસમતા બી બાજુમાં બતાવી દેવાની tan ઇન્વર્સ tan x બાય 2, તો શું લખી શકે x બાય 2. આન્સર. આમાં વગર ધારવા વગર ડાયરેક્ટ સૂત્ર મૂકીને આપણું આ સ્વરૂપ આવી ગયું છે. ઓકે, x બાય 2. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જોજી. tan ઇન્વર્સ અંશ અને છેદને અહીંયા 1 કરવાનું છે આપણે cos x વડે ભાગતા. બરાબર. tan ઇન્વર્સ cos x upon cos x sin x upon cos x cos x. tan ઇન્વર્સ cos નીકળી ગઈ 1, આ થશે tan x, આ 1 પ્લસ tan x. ચાલો અહીંયા આપણે કંઈક સ્વરૂપ બનાવીએ tan ઇન્વર્સ. આ tan ઇન્વર્સ એમને તો tan 1 કાં આગળ થાય
π/4 માઇનસ 10x. તો અહીં વત્તા છે, અહીંયા 1 જ રહેવા દેવાનું, આપણે સૂત્રો લખવાના છે. અહીંયા 1 સમજી લો, આપણે આ 1 છે તો 1 ની જગ્યાએ અહીંયા આપણે 10π/4 લખી શકીએ. આ આપણે વધારાનું લખ્યું છે 1 ની જગ્યાએ 10π/4. ચાલો 10x minus 10y 1 plus 10x into 10y. બરાબર, તો આપણી પાસે બે છે એમાં ઓપ્શન 10. બહાર 10 ઇનવર્સ છે કે અંદર છે જોઈ લો છો. બરાબર, એક્ઝામ્પલમાં ખાસ બહાર 10 ઇનવર્સ છે. બરાબર, અંદર આ કયું બનવાનું 10π/4 minus x. બે રીત છે આમાં. ચાલો આ સૂત્ર કયું બન્યું? આપણું સૂત્ર મેં આ લખ્યું 10x minus 10y 1 minus 10x into 10y 10x minus y. આ આપણું ત્રીજા ચેપ્ટરનું સૂત્ર છે 11મા ધોરણનું. બરાબર, દેખાય છે? 10x minus 10y 1 plus 10x into 10y. બરાબર, તો અહીં 10x minus y. ચાલો હવે આ π/4 minus x 10 નીકળી જાય, π/4 minus x. અસમતા ના ખ્યાલ આવે તો આટલું લખી દેવાનું 10 ઇનવર્સ 10 π/4 minus x. આ આપણો આન્સર હશે. બરાબર, અસમતા આપણે જોઈ લઈએ. 0 લેસ દેન x લેસ દેન પાઈ છે. ચાલો x ની આગળ શું લેવાનું છે? માઇનસ પહેલાં, તો બધાને માઇનસ આપશો તો અસમતા બદલાઈ જશે -પાઈ. બરાબર, કેટલા છે? π/4 છે. 0 π/4 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 minus પાઈ. ચાલો આ π/4 minus x આ કેટલા થશે? -3π/4. તો બરાબર, અહીંયા આવી ગયું. આમ લખવું હોય તો બી લખી શકાય. π/4 minus x લખ્યું એનું એક છે. બરાબર, -π/4 ક્યાં આવે આપણને ખબર છે. π/4 અહીં અને માઇનસ વાળું ક્યાં આવશે? ગુણાકાર કરીએ તો 3 × x²/4. તો આ ચરણમાં એ પ્રમાણે માઇનસ વાળું આમાં જ વધશે. તો આપણે આ અસમતા બતાવવું હોય તો બતાવી શકાય. ઓકે, ફરી એકવાર અહીંયા આ એક્ઝામ્પલમાં ખાસ યાદ રાખવાનું, આને 1 બનાવવાનું છે cos x ને, એટલે અંશ અને છેદને cos x વડે ભાગતા. y = 1 - 10x 1 + 10x. તો 1 ની જગ્યાએ મારે લખવું છે 10π/4. બરાબર, 10π/4. તો અહીં બી 1 ની જગ્યાએ સૂત્ર માટે મારે 10π/4 લખી દીધું. 1 અહીંયા આવે છે ગુણાયેલો. બરાબર, તો 10x - 10y 1 + 10x × 10y. તો 10x - y આ સૂત્ર છે ઉપયોગ કર્યું મેં. બરાબર, 10x - y નું સૂત્ર 10x - 10y 1 - 10x × 10y. એ પણ અસમતા જોઈ લેવું છે. ઓકે, એક્ઝામ્પલ 9. ચાલો અહીં 10 ઇનવર્સ x ઓપન વર્ગમૂળમાં a² - x². a² - x² છે. તો આપણે અહીંયા એને ધ્યાનમાં નહીં લેતા 1 - x² આપ્યું. જોવા જાય તો અચર પડશે 1 - x². 1 - x² એટલે x ની જગ્યાએ આપણે શું ધારીશું? sin² અથવા 1 - cos². તો 1 - sin² તો cos² થશે, અને 1 - cos² તો sin² થશે. એટલે 1 - x² દેખાય. બરાબર, તો x બરાબર આપણે શું ધારીશું? sin. પણ અહીંયા એ પણ છે એટલે x બરાબર યાદ રાખો a sin θ આપણે ધારીશું. બરાબર, જોઈ લેજો. બરાબર, તો એના માટે આપણે બનાવવાનું છે x ઓપન એ અહીંયા. બરાબર, sin θ. sin આ બાજુ, લાસ્ટમાં sin ઇનવર્સ x/θ ની વેલ્યુ કરતા બનાવો. આ આપણને છેલ્લે એને છેદમાં ગુણશો તો અહીંયા sin θ બચશે. તો આપણે આમ ડાયરેક્ટ સાઈન અહીંયા ઉચકીને ડાયરેક્ટ ઇન્વર્સ નહીં લખી શકાય, કારણ કે એ ગુણાયેલો છે એટલે એને પહેલાં છેદમાં મૂકીશું. ત્યારબાદ એ સાઈન આ બાજુ આવે સાઈન ઇન્વર્સ x/a θ. બરાબર, ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે ધારેલું છે
ये लखी दे x बराबर a sin थीटा तो वर्गमूळમાં तो वर्गमूळમાં a स्क्वेर माइनस x स्क्वेर છે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે બરાબર તો a સ્ક્વેર તો x ની જગ્યાએ આપણે a sin થીટા છે તો a sin થીટા આખાનો વર્ગ ચાલો tan ઇનવર્સ a sin થીટા વર્ગમૂળમાં સામાન્ય કોણ નીકળશે a સ્ક્વેર તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા આના માટે એ અહીંયા ગુણવામાં આવે સાથે કેમ કે a સ્ક્વેર બહાર નીકળશે વર્ગમૂળમાંથી બહાર નીકળશે અને શું બનશે a બનશે જોયા કરજો tan ઇનવર્સ a sin થીટા ચાલો તો અહીંયા e અને વર્ગમૂળ 1 માઇનસ sin સ્ક્વેર એટલે શું થવાનું cos સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર a sin થીટા cos સ્ક્વેર નું અહીંયા cos સ્ક્વેર નું વર્ગમૂળ નીકળીને શું થશે cos થીટા ઉડી જશે tan થીટા tan થીટા હા અહીંયા આપણે કદાચ હા બરાબર છે બધું થીટા ધારેલું છે એ પ્રમાણે લખ્યું tan ઇનવર્સ થીટા અહીંયા આપણી પાસે x બરાબર a અસમતા આપણે x બરાબર a છે એ છે બરાબર તો એ ઉડી જશે tan ઇનવર્સ tan થીટા થીટા બરાબર આપણે શું લખી શકાય આપણે આ થીટા બરાબર sin ઇનવર્સ x upon a અસમતા આપેલી છે આપણને માનાંક x લેસ ધેન a તો માઇનસ a લેસ ધેન x લેસ ધેન a અસમતા જોઈ લેવો જોઈએ મેં તમને આગળ બી બતાવ્યું આ સૂત્ર જ છે લેસ ધેન આવે તો માઇનસ a લેસ ધેન x લેસ ધેન a ચાલો અહીંયા શું છે એ ભાગેલો છે તો બધાને એ વડે ભાગીએ x બાય a બાય થીટા બનાવવાનું ને આપણે -1 x બાય 1 ચાલો x બાય a બરાબર શું છે આપણી પાસે sin થીટા ધારેલું છે ચાલો sin અહીંયા શું થશે -π/2 1 થાય અને sin π/2 તો હવે જોઈ લો લેસ ધેન થીટા લેસ ધેન π/2 આ સમતા આવી ગઈ આપણે આ પ્રમાણે છે બરાબર ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ બરાબર જો ફરી એકવાર સમજાવી દઉં અહીંયા e સ્ક્વેર છે અહીંયા બી a સ્ક્વેર બનવું જોઈએ તો x ની જગ્યાએ આપણે a sin થીટા ધાર્યું બરાબર અહીંયા આપણે આ છેલ્લે આન્સરમાં થીટા આપણે કિંમત મૂકવું પડે તો ગુણાયેલો છે તો છેદમાં મૂકી દેવાનો ત્યારબાદ sin અહીંયા sin થીટાનો sin ઇન્વર્સ તો થીટા બરાબર બની જાય બરાબર તો અહીંયા જુઓ a સ્ક્વેર a sin થીટાનો આખાનો વર્ગ ડાયરેક્ટ બરાબર a sin થીટા a સ્ક્વેર sin થીટા બંનેમાંથી a સ્ક્વેર બહાર કાઢી દીધા 1 માઇનસ sin સ્ક્વેર થીટા 1 માઇનસ sin સ્ક્વેર આપણે શું બની જાય cos સ્ક્વેર અહીંયા cos ધારે બી ચાલે તો જવાબ તમારો cosમાં હશે cos ધારે જવાબ શેમાં હશે cosમાં હશે બરાબર તો એ પ્રમાણે cos બી ધારી શકાય ખ્યાલ આવે છે તો અહીંયા cot આવશે એ પ્રમાણે cos ધારો તો અહીંયા cot આવશે cotને ફરી પાછું બદલવું પડશે બેટર કે અહીંયા આપણું tan ઇનવર્સ છે તો sin ઓપન cos બની જાય tan બની જાય એ કેન્સલ ઉડી જાય sin કે cos tan બની જાય tan ઇનવર્સ થીટા ક્યારે નીકળશે આપણે અસમતા આપેલી છે અસમતા જોઈને એવું માને કે થીટા આવશે જ નહીં મળે માનાંક x લેસ ધેન x નિયમ પ્રમાણે -a લેસ ધેન x લેસ ધેન a અહીંયા આપણને a જોઈએ a તો એ બધાને એ ભાગી દીધું તો -1 એ x બાય a ક્યાં છે sin થીટા છે બરાબર તો sin -π/4 π/2 -1 અને sin π/2 1 sin નીકળી જાય તો -π/2 થીટા લેસ ધેન π/2 જો cos હોય તો ઉડું લખવાનું cos ઘટતું વિધેય છે પહેલા ચરણમાં તો આપણે થીટા લખી શકીએ થીટા બરાબર sin ઇનવર્સ x બાય a ઓકે સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત લખી દેવો જોઈએ
એક્ઝામ્પલ 10. ચાલો એમાં ટેન ઇનવર્સ છે, અંડર ટેનમાં સૂત્ર બનવાનું છે, તો ખ્યાલ આવી જવું જોઈએ આ ટેનનું સૂત્ર ટેન થ્રી થીટાનું સૂત્ર બનવાનું છે. આ એક્ઝામ્પલ એક જ છે, અંડર સૂત્ર કયું બનશે પણ ખ્યાલ બી નહીં હશે. તો એક્સ બરાબર અહીંયા ઢાળીશું એ ટેન થીટા બરાબર. મેં કીધું તેમ આગળના દાખલામાં મૂકી દેવાનું અહીંયા ટેન થીટા, તો ટેન ઇનવર્સ એક્સ ઓપન એ થીટા લાસ્ટમાં મૂકવા થશે બરાબર. તો આમાં આપણે ધારી લઈશું એ ટેન થીટા. એક્સ બરાબર શું લેવાનું? એ ટેન થીટા. એ ટેન થીટા એ ટેન થીટા હોલ ક્યુબ છેદમાં એ ક્યુબ 3a એ ટેન થીટા હોલ સ્ક્વેર. ટેન કેટલા થવાના? 3a ક્યુબ ટેન થીટા માઇનસ એ ક્યુબ ટેન થીટા a ક્યુબ 3a સ્ક્વેર ને a ક્યુબ ટેન સ્ક્વેર થીટા. ચાલો ઉપરથી નીચેથી સામાન્ય શું નીકળશે? ટેન ઇનવર્સ. તો અહીંયાથી સામાન્ય a ક્યુબ, તો 3 ટેન થીટા માઇનસ ટેન થીટા બરાબર. 3 ટેન થીટા ટેન, અહીંયા એક વસ્તુ થઈ ગયું, શું આવવાનું? ટેન ક્યુબ. અહીં શું આવશે? ટેન ક્યુબ છેદમાં એ ક્યુબ. એ ક્યુબ સામાન્ય બરાબર. તો 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા બરાબર. તો એ ક્યુબ કેન્સલ. તો શું બનશે? 3 ટેન થીટા માઇનસ, જો આપણને આવી ગયેલું છે બહુ આ નહીં ઉપયોગમાં આવે એટલા માટે આને આપણે મોડે કરેલું નહીં હશે બરાબર, ઉપયોગમાં ઓછું આવે. તો એટલું યાદ રાખજો, આ સૂત્ર કોનું બનવાનું છે? ટેન થ્રી થીટાનું બનવાનું છે. કયું? આ સૂત્ર થઈ ગયું ટેન થ્રી થીટાનું બરાબર. ચાલો તો ટેન ઇનવર્સ નીકળી જાય. અસમતા આપણે બતાવી ટેન થ્રી થીટા, ડાયરેક્ટ લખી દેવાનું પહેલાં ટેન થ્રી થીટા. ટેન ઇનવર્સ નીકળી જાય થ્રી થીટા બરાબર ધારેલું છે આપણે ટેન ઇનવર્સ એક્સ ઓપન એ. આ આપણો આન્સર. અસમતા જોઈ લો ફરી એકવાર. એ બરાબર શું ડાળવાનું? એક્સ બરાબર શું ડાળવાનું? એ ટેન થીટા બરાબર. એ ટેન થીટા મૂકી દીધું બધામાં. તો ઉપરથી એ ક્યુબ અને નીચેથી એ ક્યુબ સામાન્ય નીકળશે, તો આખું આપણું બચશે સૂત્ર જ બચશે બરાબર. કોનું સૂત્ર? ટેન થ્રી થીટા. ટેન નીકળી જાય, થીટા લખી દો. થીટાની જગ્યાએ આપણે ટેન ઇનવર્સ એક્સ બાય એ. અસમતા જોઈ લો, આપણને આ અસમતા આપેલી છે બરાબર. માઇનસ એ લેસ દેન થીટા લેસ દેન એક્સ લેસ દેન એ ઓપન 4. અહીંયા અસમતામાં આપણને જોઈએ એક્સના છેદમાં એ, તો એ વડે ભાગ્યું બધાને. એ વડે ભાગશું તો અહીંયા શું બચશે? એ ઉડી જશે, એક્સ ઓપન એ ઉડી જશે. ઓકે ચાલો, તો આ શું ડાલેલું છે આપણે? ટેન થીટા. ચાલો ટેન માઇનસ, હવે યાદ કરવાનું આપણું કામ છે કોષ્ટક. 10 માઇનસ 1 અપોન રૂટ ક્યારે થાય? પાઈ બાય 6 બરાબર ને બરાબર. ટેન થીટા. ચાલો અહીંયા 10 પાઈ બાય 6 1 અપોન રૂટ 3. તો ટેન નીકળી જાય. પાઈ બાય 6 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 6. ચાલો થ્રી થીટા કેટલા વડે ગુણવાનું? 3 વડે ગુણવાનું. 3 પાઈ બાય 6 3 થીટા લેસ દેન 3 પાઈ બાય 6 એટલે આવી ગયું. અહીંયા લખતો છું માઇનસ પાઈ બાય 2 3 થીટા લેસ દેન પાઈ બાય 2. જોઈ લો વ્યવસ્થિત દેખાશે બરાબર. નહીં દેખાય તો પીડીએફ ફાઇલ તમને મોકલાવેલી છે, એમાં તમારે જોઈ લેવાનું બરાબર. 3 વડે બધાને ગુણી દઈશું. અહીંથી નહીં દેખાય તો ઉપર બતાવું છું બરાબર. તો આપણું આવ્યું માઇનસ પાઈ બાય 6 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 6. 3 વડે ગુણશો તો અહીંયા થ્રી થીટા કરવાના. 3 પાઈ બાય 6 તો પાઈ બાય 2 લેસ દેન થ્રી થીટા લેસ દેન પાઈ બાય 2. આ આપણું આવી તો ટેન ઇનવર્સ થીટા નીકળી જાય. ઓકે, તો નીચેનું જે નહીં દેખાય તો ઉપર બતાવ્યું છે, વ્યવસ્થિત લખી લેવું છે સ્ક્રીનશોટ પર. ઓકે, તો અહીં 10 એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા છે. વ્યવસ્થિત જોઈને પૂરેપૂરા તમારે નોટબુકમાં લખી લેવાનું. ના સમજ પડે તો ફરી એકવાર પૂછું.